કેશોદ તાલુકાનું પંચાળા ગામ ભગવાન સ્વામિનારાયણનું પંચતિથિનું મહત્વનું પવિત્ર તીર્થધામ ગણવામાં આવે છે, જ્યાં ભગવાન ઘનશ્યામ મહારાજની પધરામણી થઈ હતી, જેથી આ તીર્થધામને અક્ષરધામની ઉપમા આપવામાં આવે છે. આજે વૈશાખ વદ 5ના રોજ ઘનશ્યામ મહારાજનો 44મો પાટોત્સવ 2 દિવસ માટે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. પાટોત્સવની પૂર્વ સંધ્યાએ ગામમાં જળયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં પાટોત્સવના યજમાન ડૉક્ટર વિનયકુમાર રતિલાલ ત્રાંગડિયાનો પરિવાર, ગામે ગામથી પધારેલ સંતો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. સ્વામી મંદિરના શાસ્ત્રી સ્વામી ઘનશ્યામચરણ દાસજીના જણાવ્યા મુજબ પાટોત્સવના દિવસે ભગવાન ઘનશ્યામ મહારાજનો અભિષેક પૂજન યજમાન ત્રાંગડિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. સત્સંગ સભામાં જામનગર, જૂનાગઢ, લોએજ, કાલવાણી, માંગરોળથી પધારેલ સંતો દ્વારા આશીર્વચન પણ પાઠવ્યા હતા. માળિયાના ડૉક્ટર રમાણી પરિવાર દ્વારા ભગવાન સ્વામિનારાયણને 2 સોનાના મુંગટ પર અર્પણ કરવામાં આવ્યા છે. મહાઆરતી બાદ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જો કે મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. અનિરુદ્ધસિંહ બાબરિયા, આરએન ન્યૂઝ, કેશોદ.